નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, વિધાનસભામાંથી એક મહત્વની ખબર સામે આવી છે. વિધાનસભા ડાયરી મુજબ સાંસદોનો એક ઝાટકે 24% પગાર વધાર્યો છે. તો જો સાંસદોનો એક ઝાટકે 24% પગાર વધારાતો હોય તો આરોગ્ય કર્મીઓનો પગાર કેમ વધારતા નથી? છેલ્લા લગભગ એક સપ્તાહથી ગ્રામ્ય વિસ્તારોમાં લોકોના આરોગ્યની જાળવણીનું સૌથી મહત્વનું કામ કરતા પંચાયત હસ્તકના આરોગ્ય કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે. એમની જે મુખ્ય માંગણીઓમાં પે સ્કેલમાં સુધારો કરવા, ટેકનિકલ સ્ટાફ ગણવા તેમજ પરીક્ષા લેવાથી મુક્તિ જેવી માંગણીઓ છે. લાંબા સમયથી વિભાગ અને સરકારને રજૂઆતો કરવા છતાં ઉકેલ ના આવતા આખરે હડતાલનું રણશીંગું ફૂંક્યું છે અને 4 દિવસથી ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે ધામા નાખ્યા છે. આ મુદ્દે સરકાર તરફથી કોઈ મંત્રણા કે ચર્ચા થતી નથી. ત્યારે મંગળવારે આરોગ્ય વિભાગની માંગણીઓ પરની ચર્ચા વેળા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ આરોગ્ય કર્મચારીઓના આંદોલનનો મુદ્દો છેડ્યો હતો. તેમણે ટોણો માર્યો કે સાંસદોના પગાર એક ઝાટકે 24% વધારાય છે તો ગુજરાતમાં આરોગ્ય કર્મચારીઓના પગાર વધારવામાં શું મુશ્કેલી નડે છે? તેમણે સિવિલ હોસ્પિટલોમાં ડોક્ટરો, પેરામેડિકલ અને ટેકનિકલ સ્ટાફની કમી અંગે પણ વિભાગની ટીકા કરી હતી. જ્યારે કોંગ્રેસના ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના વ્યક્તિ તરીકે વખાણ કર્યા હતા અને કહ્યું છે કે તેઓ સારા માણસ છે, પરંતુ સરકારી અધિકારીઓને લીધે આરોગ્ય સેવાઓને અસર થાય છે. તેમણે પણ આરોગ્ય કર્મચારીઓની માંગ સ્વીકારવા અને ટેકનિકલ સ્ટાફ તરીકે ગણવા રજૂઆત કરી હતી. નોંધનીય એ છે કે મકવાણા બોલતા હતા ત્યારે આરોગ્ય મંત્રી પોતાના સ્થાન પર ઉપસ્થિત ન હતા. અધ્યક્ષે અગાઉ ટકોર કરી ચૂક્યા છે કે જ્યારે સંબંધિત વિભાગની માંગણીઓ પર ચર્ચા ચાલતી હોય ત્યારે મંત્રીઓએ અચૂક હાજર રહી ધારાસભ્યોના મુદ્દાની નોંધ લેવી જરૂરી છે. ધન્યવાદ.